यश्रेयस्यात् निश्चितं ब्रूहि तन्मयि शिष्यस्तेऽहं शाधिमां त्वां प्रपन्नम् स्तेऽहं शाधिमां त्वां प्रपन्नम् शिष्यस्तेऽहं शाधिमां त्वां प्रपन्नम्। जय सियाराम। तो આપણે બધાના માઇક ખોલી કાઢજો. આઈ થિંક એવરીબોડીઝ. આપણે 18મો અધ્યાય શરૂ કર્યો હતો અને 18મા અધ્યાયની અંદર લગભગ 4-5 શ્લોક કર્યા હતા, રાઈટ? હા, I think 6 સુધી આયા હતા, પછી ના 3 એક તમે સાથે લેવાનું કહેતા હતા ને, 7 8 9. બરાબર, 6 સુધી આયા હતા, બરાબર છે. હા, તો આ 6 જે શ્લોક થયા એમાં કોઈને ક્વેશ્ચન છે? ક્વેશ્ચન નથી. વેરી ગુડ. તો આપણે આગળ જઈએ, પણ તે પહેલા 6થો શ્લોક ફરીથી જોઈએ. આમ તો આગળના 5-6 લઈએ, જોડે એક પૂરતી નજર લઈ લઈએ. ચાલો, પણ પહેલા શ્લોકની અંદર ભગવાને કહ્યું, સોરી, ભગવાને નથી કહ્યું, પણ અર્જુને પ્રશ્ન કર્યો કે મારે સંન્યાસ અને ત્યાગનું તત્વને જુદું જુદું વ્યવસ્થિત રીતે જાણવું છે, એવો પ્રશ્ન કર્યો. ત્યારે ભગવાન બોલ્યા, ભગવાન કહે છે કે કામ્યાનામ કર્મણમ ન્યાસમ સંન્યાસમ કવયો વિદુ. કે છે કે વેદોના જાણકારો, વિદુ એટલે વેદો, વેદને જે જાણે છે તે વિદ્વાનો એમ કે છે કે કામ્ય કર્મનો જે ત્યાગ છે એને સંન્યાસ કહે છે, અને સર્વ કર્મનો ફળનો ત્યાગ એને વિચક્ષણ એટલે કે વિચારવાન પુરુષો એને ત્યાગ કહે છે. ભગવાને આ રીતનો જે આ શ્લોક કયો, બીજા નંબરનો, ભગવાન જો કોઈનું કોટેશન આપીને કહેતા હોય તો એમાં એમની સંમતિ છે એમ સમજી શકાય. ભગવાને પોતે એવું નથી કહ્યું કે કામ્ય કર્મનો ન્યાસ એને સંન્યાસ કહું છું, એવું મેં ભગવાન ના બોલ્યા. એમણે વિદ્વાનોનું નામ દીધું છે કે વિદ્વાનો આવું કહે છે. એટલે જ્યારે કોઈ પણ માણસ, અને પછી કહ્યા પછી ભગવાન એવું નથી કહ્યું કે હું એને સ્વીકારતો નથી. એટલે વિદ્વાનોનો મત ભગવાનને સ્વીકાર્ય છે એમ સમજી શકાય. બાકી હું કહી શકું ને, જયારે મારે કોઈ વસ્તુ કહેવી હોય તો હું કહું કે આ ભાઈ આ તો આવું કહે છે પણ હું એવું માનતો નથી, એવું કોઈ કહે ને. પણ ભગવાને એ પ્રમાણે કહ્યું નથી. બીજા શ્લોકની અંદર એટલે કે ભગવાનને પણ સંન્યાસની આ વ્યાખ્યા છે એ એક રીતે કબૂલ છે, અથવા તો એમણે સ્વીકારેલી છે. એટલે શ્રીમદ ભગવદ ગીતાની અંદર કોઈ એવું ના કહી શકે કે આ ભગવાને નથી કહ્યું, આ તો બીજાએ કહ્યું છે એટલે આપણે ના માનવું જોઈએ, એવું નથી. આગળ જઈએ. ત્રીજા શ્લોકની અંદર કહ્યું કે કેટલાક વિદ્વાનો એમ માને છે, એવું કે છે કે બધા કર્મ દોષ વાળા જ છે, એટલે ત્યાગવા જોઈએ. બધા કર્મો, તમામ કર્મો દોષયુક્ત છે, એ વાત પણ સાચી છે, એટલે ત્યાગવા જોઈએ, ત્યાગવા યોગ્ય છે. કર્મો માત્ર દોષયુક્ત છે એટલે ત્યાગવું જોઈએ, એમ કે છે. અને બીજા વિદ્વાનો એમ કે છે કે યજ્ઞદાન અને તપ કર્મ પણ
એ કર્મો ત્યાગવા યોગ્ય નથી એમ કહ્યું. પછી ચોથા શ્લોકમાં કહે છે કે મારો નિશ્ચય શું છે, મારો નિર્ણય શું છે, એને હવે તું સાંભળ. અને ત્યાર પછી કહે છે કે ત્યાગ એ 3 પ્રકારનો કહેવામાં આવ્યો છે. હવે અહીં આગળ ભગવાન ત્યાગની વાત કરે છે, સંન્યાસની વાત કરતા નથી. કીપ ઇન માઇન્ડ, ત્યાગની વાત કરેલી છે. પેલું મને કહી દેવા દો, આજે સવારે હું જોતો હતો, આ બધા પર્યાયવાચી શબ્દો છે. મેં સંસ્કૃતની ડિક્શનરી જોઈ આજે સવારે, અને સવારે હું મને પણ પોતાને થોડુંક એ થઈ ગયું કે સાલું આ બધું એકના એક જ ટાઈપના શબ્દો આટલા બધા અંદર આવે છે, એનો શું અર્થ? આમ ગૂંચવાડા ભર્યા છે. સૌથી પહેલા મેં ન્યાસ શબ્દનું ડિક્શનરીમાં જોયું તો ન્યાસના ઘણા અર્થ થાય છે. ન્યાસનો અર્થ ધારણ કરવું પણ થાય છે, ત્યાગ કરવું પણ થાય છે. ન્યાસનો અર્થ એને 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 જળ મૂકીને આમ છોડવું, એનો અર્થ પણ ન્યાસ થાય છે. જળને ધારણ કરીને આમ છોડવું, એનો અર્થ પણ ન્યાસ થાય છે. એટલે ઘણા અર્થો હતા. પણ આપણે અહીં આગળ ભગવદ્ ગીતાના જે 18મો અધ્યાયની અંદર જે ન્યાસનો અર્થ છે એ ત્યાગ, પર્ટિક્યુલરલી એ જ અર્થ છે. અને સંન્યાસની ડેફિનેશન હું શોધવા નીકળ્યો, ડિક્શનરીમાં મેં જોવા પ્રયત્ન કર્યો, પણ મને સંન્યાસનો અર્થ ના મળ્યો. અને કદાચ આઈ થિંક કીટ અંકલ પાસે સંસ્કૃતની ડિક્શનરી છે, રાઈટ? તમારી પાસે? હા છે. એમાં સંન્યાસનો અર્થ જોઈને મને કહેજો જ્યારે સમય મળે ત્યારે. પણ અહીં તો સંન્યાસની ડેફિનેશન ભગવાને પોતે કરી કે વિદ્વાનો એમ કે છે કે કામ્ય કર્મોનો ત્યાગ, એટલે કામના વાળા જે કર્મ છે, મારી ઈચ્છા આ છે, મારે આ કરવું છે, એવું કામના રાખીને કરેલું જે કર્મ છે એને સંન્યાસ કે છે. એટલે સકામ કર્મનો ત્યાગ એ સંન્યાસ. અને ત્યાગનો અર્થ તો ત્યાગવું છે, સિમ્પલ, એ તો એ જ છે. ત્યાગનો અર્થ પણ ત્યાગવું એટલે છોડી દેવું, ત્યજી દેવું, એ રીતે છે. એટલે ત્યાગ, ન્યાસ અને સંન્યાસ બધા એક ટાઈપના, એક રીતે પર્યાયવાચી શબ્દો છે. સંન્યાસનો અર્થ પણ ત્યાગ થઈ શકે છે. સંન્યાસનો અર્થ પણ ત્યાગ થઈ શકે છે. એટલે બધા અર્થો જુદા જુદા છે એમ કહી શકાય. થોડા થોડા ડિફરન્સ છે, બહુ નથી, જરા જરા છે. પણ અહીંયા આગળ આ ચોથા શ્લોકની અંદર ભગવાને કહ્યું કે ત્યાગના 3 પ્રકારના ત્યાગ છે. એટલે અહીં આગળ ત્યાગની વાત શરૂ કરી છે. સંન્યાસની વાત હવે હમણાં બોલ્યા નથી સંન્યાસ વિશે ભગવાન. અને એ પછી તરત જ કહ્યું 5મા શ્લોકમાં કે ચોક્કસ યજ્ઞ, દાન અને તપ એ ત્યાજવા યોગ્ય કર્મ નથી, એને ત્યાગવું ના જોઈએ. યજ્ઞોદાનમ તપશ્ચૈવમ પાવનાની મનીષિણામ. યજ્ઞ, દાન અને તપ એ જે કઈ બુદ્ધિમાન પુરુષો જે કરે છે એને પવિત્ર કરવા વાળા છે. એટલે યજ્ઞ, દાન અને તપ વિશે તો કહી દીધું ભગવાને પોતે જ કે આનો ત્યાગ નહીં કરવો જોઈએ, કોઈએ નહીં કરવું જોઈએ એમ, કારણ કે એ ત્યાગવા યોગ્ય છે. એક રીતે જો તમે સંન્યાસી જે છે
તો સંન્યાસ લે તે પહેલા એને છેલ્લો યજ્ઞ કરવાનો હોય છે, અને એ પછી એ અગ્નિનો ત્યાગ કરી દે છે. અગ્નિનો ત્યાગ કરી દે છે સંન્યાસી. એ અગ્નિનો ત્યાગ કરે છે એટલે સંન્યાસીને કોઈ દિવસ તમે મોટે ભાગે યજ્ઞ કરતા નહીં જુઓ. ચાલાયો? યજ્ઞ કરતા કોઈ દિવસ સંન્યાસીને જોતા નથી આપ. તો આ પણ એક વસ્તુ મારે તમને કહેવી હતી કે સંન્યાસી જે છે એ યજ્ઞ કરતો નથી. યજ્ઞનો ત્યાગ, એ અગ્નિનો ત્યાગ કરેલો હોય છે. આગળ જોઈએ તો આગળ પછી 6થા શ્લોકમાં કહ્યું પણ કે છે કે આ એવું નથી કે આ યજ્ઞ, દાન અને તપ રૂપી કર્મ એકલા જ કરવા જોઈએ એવું નથી. કોઈ પણ કર્મ એ આસક્તિ અને ફળને ત્યાગ કરીને કરવા જોઈએ. એટલે જે 4થા શ્લોકની અંદર વાત હતી કે કેટલાક એમ કે છે કે કર્મ દોષયુક્ત છે અને એનો ત્યાગ કરવો જોઈએ, તો કે છે કે એવું નહીં, કર્મ તો કરવું જ પડશે. કર્મનો ત્યાગ કરવાનું ભગવાન કૃષ્ણ કહેતા નથી. એટલે જ કહે છે, જુઓ બીજા અધ્યાયની અંદર એટલે કહ્યું કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. કર્મ કરવાની અંદર તારો અધિકાર છે. અધિકાર હોય એને એ ત્યાગ કેવી રીતે કરી શકે? એટલે તારો અધિકાર છે ને તારે કર્મનો ત્યાગ નહીં કરવો જોઈએ. એ પહેલા પણ કહેલું છે. આગળ જોઈએ તો કર્મ બધા કરો તમે શ્રેષ્ઠ, પણ એ ફળ અને આસક્તિને ત્યાગ કરી એને ત્યજીને કરવા જોઈએ. ફળ અને આસક્તિને ત્યજીને કરવા જોઈએ. અહીં સુધી આપણે ગઈ વખતે જોયું. હવે આગળ જોઈએ તો કે છે કે નિયતસ્ય, આગળનો શ્લોક કેતુલભાઈ તમે વાંચો. હા હા વાંચું. 7મો શ્લોક. નિયતસ્ય તુ સંન્યાસઃ કર્મણો નોપપદ્યતે મોહાતસ્ય પરિત્યાગઃ તામસઃ પરિકીર્તિતઃ. તો નિયતસ્ય તુ સંન્યાસઃ કર્મણો નોપપદ્યતે મોહાત તસ્ય પરિત્યાગ તામસઃ પરિકીર્તિતઃ. તો અહીં સંધિ છૂટી પાડીને કહે છે કે નિયતસ્ય. નિયતસ્ય એટલે કે નિયત કર્મ, નિયત. અને પછી કહે છે કે તું એટલે કે અને સંન્યાસ કર્મણો. સંન્યાસ એટલે કે ત્યાગ કરવો. અહીં આગળ સંન્યાસનો અર્થ કામ્ય કર્મનો ત્યાગ કરવો એવું નથી. હા, રેગ્યુલર સંન્યાસ શબ્દ વાપરી છે. અર્થ ખાલી ત્યાગ શબ્દ એનો અર્થ કર્યો છે. એટલે કે છે કે નિયત કર્મનો ત્યાગ કરવો એ ન ઉપપદ્યતે. ઉપપદ્યતે એટલે કે યોગ્ય અને ન ઉપપદ્યતે એટલે કે યોગ્ય નથી. એટલે પહેલી લીટીનો અર્થ એ થાય છે કે નિયત કર્મનો ત્યાગ કરવો એ યોગ્ય નથી. આ પહેલી લીટીનો અર્થ છે. બીજી લીટીમાં શું કે છે? મોહાતસ્ય પરિત્યાગઃ તામસઃ પરિકીર્તિતઃ. એટલે કે છે કે તારે નિયત કર્મનો ત્યાગ કરવો જોઈએ નહીં. એટલે એનો અર્થ એવો થયો કે નિયત ના હોય એ કર્મનો હું ત્યાગ કરી શકું, એવું થયો ને. નિયત કર્મો જે તમારા છે, નિયત કર્મો એ તમારે કરવા જોઈએ. અને પછી બીજી રીતિમાં કહે છે કે મોહાતસ્ય, કે છે કે મોહ વડે, મોહાતસ્ય તે મોહ વડે પરિત્યાગ કર્યો હોય, મોહના કારણે
મોહિત થઈને જો તમે પરિત્યાગ કરો છો કર્મનો તેનો, તો તામસ પરિકીર્તિત, તેનો મોહ વડે ત્યાગ કરો તો એ તામસ કર્મ છે, તામસ ત્યાગ છે. એટલે ભગવાનનો કહેવાનો મતલબ એ છે કે જો તમે નિયત કર્મનો મોહપૂર્વક ત્યાગ કરો છો, એ ત્યાગ તામસ ત્યાગ છે. નિયત કર્મ એટલે નિયત કર્મ એટલે કે જે તમારે જે કરવાના છે એ કર્મ, જે ફરજમાં આવે છે શાસ્ત્રોએ બતાવેલા છે તે કર્મ, જેને નિયતિએ જે, હા, એમણે જે જવાબ આપ્યો એ બરાબર છે. નિયતિએ જે નક્કી કર્યા છે કે સવારમાં ઉઠીને તમારે બ્રશ કરવું જોઈએ, તમારે સ્નાન કરવું જોઈએ, શરીરની શુદ્ધિ રાખવી જોઈએ, શરીરની શુદ્ધિ, વાતાવરણની શુદ્ધિ, તમે જ્યાં રહો છો એની શુદ્ધિ, આ બધું પવિત્રતા રાખવી, એ બધી નિયતિનો, એ બધા નિયતિ કર્મ કહેવાય. શરીરનું રક્ષણ કરવા માટે ભોજન કરવું, ભોજન માટે પ્રબંધ કરવું, આ બધા નિયત કર્મો કહેવાય. આ શરીરનો નિર્વાહ કરવા માટે જે કઈ કર્મ, એના રક્ષણ અર્થે, એ બધા નિયત કર્મો છે. શરીરના રક્ષણ અર્થે શબ્દ છે મારો. એટલે શરીરની રક્ષા કરવા માટે કપડાં પહેરવા પડે, તો કપડાં પહેરવા માટે એના માટે જે કઈ તમારે કર્મ કરવું પડે, એ સ્ટોરમાં જઈને બાય કરવા પડે, એના માટે પૈસા જોઈએ, પૈસા કમાવા જોઈએ, આ બધા નિયત કર્મ કહેવાય કે જેના વડે તમારા શરીરનું રક્ષણ થાય. એટલે શરીરની રક્ષા કરવી એ મનુષ્યનો પોતાનો પહેલો ધર્મ છે. એટલે શરીરની રક્ષા માટે જે કઈ તમે કર્મ કરો છો એ નિયત કર્મ છે. બીજું, તમે આ સંસારની રક્ષા માટે, સંસારની અંદર બધી જે સારી પ્રવૃત્તિઓ થતી હોય એની રક્ષા કરો છો, વાતાવરણની રક્ષા કરો છો, એન્વાયરમેન્ટની, એ બધી નિયત કર્મ છે. તો નિયત કર્મની અંદર ઘણું બધું આવી જાય છે. નિયત કર્મની અંદર આપણી રક્ષા, આપણા ગામની રક્ષા, દેશની રક્ષા, આ બધું નિયત કર્મમાં આવે. કારણ કે દેશ જો એમ કે એવું હોય તો તમારું શરીર પણ અસુરક્ષિત થઈ જાય ને. ખ્યાલ આવ્યો? એટલે નિયત કર્મની અંદર બહુ ઘણા બધા કર્મો આવે છે. એટલે નિયત કર્મનો ત્યાગ એ ઉચિત નથી. અને એ જો તમે મોહપૂર્વક કરી દો, તમે જે તમારો ધર્મ છે, એ તમારા ધર્મએ જે નક્કી કરેલા જે કર્મ છે એ પણ નિયત કર્મ છે. માતા પિતા હોય તો પોતાના પુત્રોનું રક્ષણ કરવું, આ નિયત કર્મ છે. એને એજ્યુકેશન આપવું, એના શરીરની રક્ષા કરવી, એને ભોજન આપવું, આ બધા નિયત કર્મ કહેવાય. એ નિયત કર્મનો ત્યાગ જો તમે મોહપૂર્વક કરો છો તો એ ત્યાગ મોહપૂર્વક કરેલો ત્યાગ છે. એટલે જુઓ, સંન્યાસ જે લે છે, એ સંન્યાસને જો પોતાના નિયત કર્મો હોય તો એ સંન્યાસ ના લઈ શકે. સંન્યાસીએ પણ અમુક નિયત કર્મો કરવા પડે. તમને કદાચ યાદ નહીં હોય, ખબર નહીં હોય, પણ જે ભગવાન શંકરાચાર્ય, એમણે જયારે સંન્યાસ લીધો ત્યારે એમની માતાએ તો ના પાડી દીધી, કે એમની માં ના પાડે છે કે તું સંન્યાસ ના લઈ શકે. અને જ્યાં સુધી
કોઈ પણ વ્યક્તિ એની જે જવાબદારીઓ હોય એ જવાબદારીઓ જ્યાં સુધી પૂર્ણ ના થાય ત્યાં સુધી એ વ્યક્તિએ સંન્યાસ ના લેવાય. ત્યારે માતાનું માએ ના પાડી કે તું સંન્યાસ ના લઈશ, એટલે ભગવાન શંકરાચાર્ય જે છે એ તો પોતે શંકરનો અવતાર છે, એટલે એમણે યુક્તિ કરી અને નદીની અંદર જ્યારે નાહવા જાય છે ત્યારે મગરે એમનો પગ પકડ્યો. મગરે પગ પકડ્યો ત્યારે આ શંકરાચાર્ય છે એમના પૂર્વજન્મનું નામ મને ખબર નથી, પણ એમણે એની માને કહ્યું, માં હવે તું જો આ મારો મગર મને હવે ખાઈ જશે, જો તું મને સંન્યાસમાં આવવાની રજા જવાની રજા આપીશ તો આ મગર મને છોડી દેશે. એટલે માને થયું કે ગમે તેમ કરીને જો મારો છોકરો બચતો હોય મગરથી તો હું રજા આપું, એમ વિચારી અને માએ સંમતિ આપી. પણ એની માતાએ એ પહેલા એની જોડે શરત કે છે કે તું જો સંન્યાસી થાય પણ મારા અંત સમયે ત્યારે અંતિમ ક્રિયા કરવા ત્યારે આવવું પડશે. સંન્યાસી ખરેખર સંન્યાસ લે છે ત્યારે સંસારનો ત્યાગ કરી દે છે અને એને પછી એને પૂર્વાશ્રમના સંબંધીઓ સાથે કોઈ સંબંધ હોતો નથી, પણ માતાનો અંતિમ ક્રિયા કરવી જોઈએ આનું વચન આપેલું છે. એટલે ભગવાન શંકરાચાર્ય પોતે પોતાની માતાનો અગ્નિ સંસ્કાર કરવા માટે સંન્યાસી હોવા છતાં ગયા છે. સંન્યાસી હોવા છતાં પણ એ પોતાની માતાનો અગ્નિ સંસ્કાર કરવા ગયા છે અને તે રીતે શાસ્ત્રમાં એમણે કહ્યું છે, એમણે પોતે એનું સમાધાન આપ્યું કે નિયત કર્મ છે, મારી જવાબદારી છે કે મારા માતાને માટે બીજું કોઈ નથી એની અંતિમ સંસ્કાર માટે. એટલે સંન્યાસી હોવા છતાં આ ભગવાન શંકરાચાર્ય ગયા છે. આ ઉદાહરણ મેં તમને એટલા માટે કહ્યું કે નિયત કર્મ, બધા જે નિયત કર્મ છે પોતાનો ધર્મ છે, ધર્મને તમે ત્યાગી ના શકો. પૂર્વાશ્રમની અંદર એમણે વચન આપેલું કે આમ તો સંન્યાસીએ પછી જવું ના જોઈએ, સંન્યાસી તરીકે ના જવાય, પણ એમણે જે વચન આપેલું એની માને, જેના કારણે એમને સંન્યાસની આજ્ઞા મળી હતી એટલા માટે ગયા છે. તો આવા પ્રશ્નો ઘણીવાર આવે, એટલે માટે મેં તમને આ ઉદાહરણ આપ્યું છે જેથી તમને ખબર પડે કે નિયત કર્મ જે છે એ નિયત કર્મનો ત્યાગ કરવો ઉચિત નથી. આઈ હોપ હવે તમને નિયત કર્મ શું કહેવાય એને ખબર પડી હશે. ખબર પડી. 48મા શ્લોક પર ટિપ્પણી છે, કહું છું. ક્યાં 48મા શ્લોક પર ટિપ્પણી છે. શું છે? 48મો શ્લોક ખરો ને 18મા અધ્યાયનો, એની નીચે એક્સપ્લેનેશન છે નિયત કર્મ. બોલો. નિયત કર્મનું એક્સપ્લેનેશન એવું આપ્યું છે 48મા શ્લોકમાં. હું વાંચું. प्रकृति के अनुसार शास्त्र विधि से नियत किए हुए जो वर्णाश्रम के धर्म और सामान्य धर्म रूप स्वाभाविक कर्म है, उनको यहाँ स्वधर्म, सहज कर्म, स्वकर्म, नियत कर्म, स्वभावजक कर्म और स्वभाव नियत कर्म इत्यादि नामों से कहा है. એટલે કે પ્રકૃતિને અનુસાર શાસ્ત્ર વિધિથી નિયત કરેલું જે વર્ણાશ્રમનો ધર્મ
હમ વર્ણાશ્રમનો ધર્મ એટલે કે વર્ણ અને આશ્રમનો ધર્મ. હમ વર્ણ એટલે કે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય. હમ બ્રાહ્મણનો જે ધર્મ છે હમ એ બ્રાહ્મણ નિભાવે, ક્ષત્રિયનો ધર્મ છે ક્ષત્રિય, વૈશ્યનો ધર્મ છે તે વૈશ્ય, અને જે શૂદ્ર છે એને શૂદ્રનો ધર્મ. હમ અને આશ્રમનો ધર્મ હમ એટલે કે બ્રહ્મચર્ય આશ્રમ, હમ ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થ આશ્રમ અને સંન્યાસ આશ્રમ. આના જે ધર્મ છે તે સિવાય સામાન્ય ધર્મ. હમ સામાન્ય ધર્મની અંદર માનવતાનો ધર્મ, હમ એ બધા સામાન્ય ધર્મ કહેવાય. હમ અને એ જે સ્વાભાવિક કર્મો છે, સામાન્ય ધર્મરૂપ સ્વાભાવિક કર્મો છે, એને અહીં આગળ સ્વધર્મ, સહજ કર્મ, સ્વકર્મ, હમ સ્વધર્મ એટલે કે પોતાનો જે હું પુત્ર હોય તો મારો પુત્રનો જે ધર્મ હોય તે, હમ રાઈટ. સહજ કર્મની અંદર આ બધા શ્વાસ લેવું એ પણ કર્મ છે, ખાવું એ કર્મ છે, બાથરૂમ જવું એ કર્મ છે. બધા સહજ કર્મ, હમ સ્વકર્મ, એ રીતે નિયત કર્મ, આ બધા પર્યાયવાચી શબ્દો છે એકચ્યુઅલી. હમ અને એ તમારે કરવા પડે. હમ તમારા શરીરના રક્ષણ માટે, તમારો વર્ણનો ધર્મની રક્ષા પ્રમાણે, આશ્રમની રક્ષા પ્રમાણે જે કંઈ કર્મ કરવાના હોય એને નિયત કર્મ કહેવાય. થેન્ક યુ શેઠ અંકલ. સીતારામ. તો હમ આપણે આગળ જઈએ તો કે મોહપૂર્વક જે નિયત કર્મનો ત્યાગ, હમ એ કે છે કે તામસ ત્યાગ છે. હમ આગળનો 8મો શ્લોક જોઈએ તો જોગેશ, કીર્ણ અંકલ તમે question. વાંચો. યા બોલો. તો એટલે આ જે કર્મો તમે કીધા નિયત કર્મ, એનો હું ત્યાગ કરું પણ એની પાછળ મારો કશો મોહ હોય તો એને તામસ કહેવાય, રાઈટ? તામસ ત્યાગ કહેવાય. એટલે કોઈ પણ કર્મ હું મોહ સાથે ત્યાગ કરું છું કે ભાઈ મારે કંઈક એટેચમેન્ટ છે એની જોડે, જો કે કંઈક મને જોઈએ છે. મોહપૂર્વકનો ત્યાગ એટલે કે મને તમે આશા છે. તમારી બેઝિક ડ્યુટી જે નિયત કર્મ છે એને છોડી અને તમે બીજું કઈ કર્મ કરો છો એને તમે વધારે પ્રાધાન્યતા આપીને પેલું જે તમારું બેઝિક કર્મ છે એ નથી કરતા. અને માનો એમ કે ઉમરો પૂજવાનું છોડીને ડુંગરો પૂજવા જવું, ઓકે. એ મોહ કહેવાય. એ મોહ કહેવાય. મારા ઘરમાં મારા મા બાપ હોય ને એની સેવા ના કરવું, અને હું દોડ રોજ સવારમાં ઉઠીને મંદિર જાઉં ને મહારાજોની પૂજા કરું ને એમની સેવામાં જ રત રહું, અને મારા ઘરની જે મારી પોતાની જે જવાબદારીઓ છે એને હું પૂર્ણ ના કરું, એ મોહપૂર્વકનો ત્યાગ છે. મોહનો અર્થ જ એ છે કે જે વસ્તુ ખરેખર છે એને વિપરીત રીતે જોવું, એને વિપરીત રીતે સમજો, એને મોહ કહેવાય છે. ખ્યાલ આવ્યો? એટલે કે હું અહીં આગળ મારો જે ધર્મ શું છે એને સમજતો નથી ને બીજાની સેવા કરવી છે કે એનાથી અંજાઈ જઈને એનાથી એક પ્રકારનો શું કહેવાય એને વધારે મહત્વ આપવું. મારો બેઝિક કર્મ છે એને પૂરો કરતો નથી અને બીજું કરવું છે મારે જોઈને, દેખાદેખી કરીને. એ મોહપૂર્વક જે ત્યાગ કરેલો છે એને તામસ ત્યાગ કહે છે. ખ્યાલ આવ્યો? હા. ઓકે. તો આગળનો શ્લોક તીર્થ અંકલ તમે વાંચો.
દુઃખમિત્યેવ યત કર્મ કાય ક્લેશ ભયા ત્યજેત સકૃત્વા રાજસમ ત્યાગમ નૈવ ત્યાગ ફલમ લભેત. હા, દુઃખમિત્યેવ યત કર્મ કાય ક્લેશ ભયાત ત્યજે સકૃત્વા રાજસમ ત્યાગમ નૈવ ત્યાગ ફલમ લભે. તો અહીંયા આગળ કે છે કે દુઃખમ દુઃખમ પહેલું તો સંધિ છૂટી પાડીમાં દુઃખમ ઇત્યેવ જે છે એની અંદર 3 શબ્દો છે. દુઃખમ ઇતિ એવ, દુઃખ દુઃખ જ, આ દુઃખ જ જે કર્મ એવ દુઃખમ ઇતિ એવ એટલે કે પણ એની આગળ છે યત કર્મ, એ પહેલું જોવું પડશે, એનો શબ્દ લેવો પડશે. યત એટલે કે જે, કર્મ એટલે કે જે કઈ કર્મ છે તે બધા ઇતિ, તે બધા જ, એ કારણ કે એવ શબ્દ છે, જે કઈ કર્મ છે તે બધા જ દુઃખ દુઃખ રૂપ છે, દુઃખ આપનાર છે એવું સમજીને કાય ક્લેશ ભયાત ત્યજે. કાય એટલે કે શરીર, શરીરના ક્લેશના ભયથી જો ત્યજી દો, સકૃત્વા, સ એટલે કે તે મનુષ્ય, તેનું તે કર્મ એ કરીને પણ સકૃત્વા રાજસમ ત્યાગમ ન એવ ત્યાગ ફલમ લભે. તો કે છે કે જે કઈ કર્મ છે દુઃખરૂપ છે અને એનાથી મારા શરીરને ક્લેશ થશે, ભય થશે, ભય છે, એવી રીતે સહુ સમજીને જો કર્મનો ત્યાગ કરે તો તે મનુષ્ય રાજસ ત્યાગ કરે છે. અને એ ત્યાગ કરીને શું થાય છે? ત્યાગના ફળને પામતો નથી. સકૃત્વા રાજસમ ત્યાગ, એ રાજસ ત્યાગ છે. ન એવ ત્યાગ ફલમ લભે એટલે કે, અને કે છે કે એને ત્યાગના ફળને એને ત્યાગનું ફળ મળતું એમ કે છે. તો અહીં આગળ મોહથી નથી ત્યાગ કરવાનો, પણ એનાથી દુઃખ થશે એટલે ત્યાગ કરે. દુઃખ થવાના કારણે જે ત્યાગ કરે છે એ એટલે કે તમને કોઈ કર્મ આપ કરે અને બહુ અઘરું હોય અને તમને એમ કે એનાથી મને વાગશે, એનાથી મને દુઃખ થશે, એનાથી મારું કંઈક, એ રીતે જે ત્યાગ કરે છે એ તામસ ત્યાગ છે. શરીરના ભયને કારણે ત્યાગ કામ ના કરે કે ભાઈ આનાથી મને નુકસાન થશે, મને મારા શરીરને કોઈ અંગને કોઈ દુઃખ પહોંચશે અથવા તો વાગશે, કે એ રીતે જે કઈ ત્યાગ કરે છે. શારીરિક ક્લેશની અંદર થાક લાગે કે કોઈ પણ બીજી તડકો, ઠંડી, એ બધા ક્લેશ છે. એનો ક્લેશ એટલે કે ઘણી વાર આપણે કોઈને કહે કે જા બહાર જઈને પેલું વસ્તુ લઈ આય, બહુ ઠંડી હોય અને પછી હેતુલ ના ફેમિલી એમ કે ના અમાર ભજનમાં નહીં આવવું, તો એ ત્યાગ રાજસ કહેવાય. ઠંડીને કારણે કે આપણે નથી જવું ભજનમાં, જવા દો આજે, આવું જે કરે એ ત્યાગ રાજસ ત્યાગ કહેવાય. તો તમને ખબર પડી હશે કે મેં કોના માટે કહ્યું. પડી. ભજનમાં જવાનું છે પણ ઠંડી બહુ છે, એ ક્લેશ પૂર્વક નો ત્યાગ છે, એ રાજસ ત્યાગ, અને એ ત્યાગનું તમને ફળ ના મળે એમ ખ્યાલ આવે. તો આ શારીરિક ક્લેશ,
હમ. એને બહુ તાપ છે, બહુ ગરમી છે, અને હવે જવા દો, નથી જવું તાપમાં, આટલી બધી તાપમાં બહાર ગરમીમાં બેસવાનું અને કથા સાંભળવાની નહીં ફાવે. કશું એ નથી, પંખા બંખા મૂક્યા નથી, એસી હોય નહીં ત્યાં આગળ, 90 ડિગ્રીમાં લૂ લાગે, તો એટલે આ બધા ત્યાગ કહેવાય. એ ત્યાગ, એ કર્મના ત્યાગ જે છે એ રાજસ ત્યાગ છે. ખ્યાલ આવ્યો? અમને ઉપર તો આવી ગયું યજ્ઞ દાન અને તપ. ના, એ આવી ગયું કે ના કરવા જોઈએ, બરાબર ના, છે. ના, તપ 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 કરવું જોઈએ. હા, ત્યાગ, તપ કરવું જોઈએ. હા, ક્લેશ, તપ કરવું Yeah. જોઈએ, પણ નથી કરવું. ના, એટલે ક્લેશ માટે તપ કરવું જોઈએ. ધેટ્સ રાઈટ, Yeah, yeah, ધેટ્સ રાઈટ. yeah. તો એટલે અને રાજસ ત્યાગ કે છે કે, તો આ રાજસ ત્યાગ કહેવાય. આઈ થિંક બધાને ખબર પડી ગઈ છે હવે. રાજસ ત્યાગની કઈ બહુ એટલી બધું ડિસ્કસ કરવાની જરૂર નથી. હમ. આગળ જોઈએ. 8મો શ્લોક દુર્ગેશભાઈ તમે વાંચો. અરે 9મો હા. શ્લોક, સોરી. પણ એક ક્વિક ક્વેશ્ચન, તમે જે એક્ઝામ્પલ આપ્યો એમાં કે ભાઈ હા. ઠંડી છે, મને ત્યાં નથી જવું આજે ભજન કરવા, પણ હું મારા ઘરે ભજન કરી લઉં એટલો ટાઈમ, તો વાંધો નથી, ધેટ્સ તો ઓલ એ રાઈટ. રાજસ ત્યાગ ના કહેવાય, રાઈટ? ના 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 ના. કે હું ત્યાં નથી ગયો કારણ કે ઠંડી છે એટલે મને નથી જવું, કે મારે હા, કલાક પણ ડ્રાઈવ તમે છે, મને ઘરે નથી રહીને કરવું. કરી શકો, ધેટ્સ રાઈટ. તો એ કરી શકો, ચોક્કસ ચોક્કસ. પણ જો ઘેર પછી ટીવી ની ચેનલો બદલતા હોઈએ તો એ ઉચિત નથી પછી, એ રાઈટ. એનીવે, તો આગળ તમે 9મો શ્લોક વાંચો. હા. કાર્યમ ઇત્યવેશ કર્મ નિયતમ ક્રિયતે અર્જુન સંગમ ત્યક્ત્વા ફલમ ચૈવ સત્યાગ સાત્વિકો મત. કાર્યમિત્યેવ યત કર્મ ક્રિયતે અર્જુન સંગમ ત્યક્ત્વા ફલમ ચૈવ સત્યાગ સાત્વિકો મત. તો અહીં કે છે કે અહીં આગળ અર્જુનનું નામ છે આ શ્લોકની અંદર. તો કે છે કે કાર્ય કરવું, જે કઈ કર્મ છે એ કાર્ય કરવું એમ સમજીને કે છે કે જે કઈ નિયતમ એટલે શાસ્ત્રો એ કહેલું નિયત કર્મ, નિયતિથી કરેલું કર્તવ્ય, શાસ્ત્ર વિધિથી કરેલું કર્મ, અને કે છે કે સંગમ ત્યક્ત્વા ફલમ ચ એવ, ફળ અને સંગને ત્યાગીને, સંગ એટલે કે આસક્તિ, આસક્તિ અને ફળને ત્યાગીને કરો છો, સત્યાગ સાત્વિકો મત. એટલે કર્મ કરવું એ મારું કર્તવ્ય છે એવું સમજીને જે શાસ્ત્ર વિધિ પૂર્વક, શાસ્ત્ર વિધિથી નિયત કરેલું કર્તવ્ય કર્મ, એને આસક્તિ અને ફળનો ત્યાગ કરીને કરવામાં આવે, ક્રિયતે સત્યાગ સાત્વિકો મત. એ ત્યાગ સાત્વિક છે એમ કહ્યું છે. એ સાત્વિક ત્યાગ છે. એટલે અહીં આગળ જુઓ, ત્યાગની સાત્વિક ત્યાગની અંદર શું શું ત્યાગવાનું છે? આસક્તિ અને ફળનો ત્યાગ કરવાનો છે. આસક્તિ અને ફળના ત્યાગથી કરેલું કર્મ છે એ મારો સાત્વિક ત્યાગ છે. એટલે કે જ્યારે તમે કોઈ પણ કર્મ કરો છો તે વખતે ફળની ચિંતા નથી કરતા અને આસક્તિ પણ નથી રાખતા, તો એ તમારી જે વિધિ, એ તમારી જે કર્મ છે એ સાત્વિક ત્યાગ કહેવાય છે. તો કર્તવ્ય કર્મોને સ્વરૂપ વડે નહીં ત્યાગવાના, અને એની અંદર ખાલી આસક્તિનો ત્યાગ કરવો અને ફળનો ત્યાગ કરવો, એને સાત્વિક ત્યાગ માન્યું છે. એટલે
અહીં આગળ જે સાત્વિક ત્યાગની જે વ્યાખ્યા આપી છે એની અંદર કર્મની આસક્તિ અને કર્મનું ફળ એનો ત્યાગ કરીએ છીએ એ ત્યાગ માન્યો છે. આઈ થિંક આ તમને ખબર પડી. તો આ સાત્વિક ત્યાગ કોને કહેવાય એની વાત હતી. અને પછી આગળનો શ્લોક કોણ વાંચે છે? રીતલ, તમે વાંચો. ઓકે. ન દ્વેષ્ટ્ય કુશલમ કર્મ કુશલેનાનુસજ્જતે ત્યાગી સત્વ સમાવિષ્ટો મેધાવી છિન્ન સંશય. ન દ્વેષ્ટ્ય ન દ્વેષ્ટ્ય કુશલમ કર્મ કુશલેનાનુસજ્જતે ત્યાગી સત્વ સમાવિષ્ટો મેધાવી છિન્ન સંશય. તો એનો અર્થ એ છે કે અકુશળ, પેલું તો સંધિ છૂટી પાડીને કહીએ તો ન દ્વેષ્ટિ અકુશલમ કર્મ કુશલે ન અનુસજ્જતે. નાનુસજ્જતે છે એમાં ન અનુસજ્જતે. ન અનુસજ્જતે નો અર્થ થાય છે કે એની અંદર આસક્ત થતો નથી એમ. અનુસજ્જતે એટલે કે આસક્ત થવું એનું નામ અનુસજ્જતે. અને ન અનુસજ્જતે એટલે કે આસક્ત થતો નથી. આગળ છે ત્યાગી અને પછીનો જે શબ્દ છે સત્વ સમાવિષ્ટ એટલે કે સત્વ ગુણથી યુક્ત પુરુષ. મેધાવી છિન્ન સંશય. છિન્ન સંશય. તો છિન્ન સંશય જે છે એટલે કે સંશયો છિન્ન અસંશય છે. છિન્ન સંશય એટલે કે સંશયથી રહિત. સંશયથી રહિત, જેના સંશયો છિન્ન ભિન્ન થઈ ગયા છે તે. સંશય જેનો રહ્યો નથી તેવો એટલે કે સંશય રહિત. તો આ શ્લોક જે છે એને કહે છે કે અકુશલમ. અકુશલમ એટલે અકુશળ વ્યક્તિ જે છે. પહેલું તો આ જે શ્લોક છે એની અંદર કુશળ શું અકુશળ કયું છે? અકુશળ. તો અકુશળ એટલે કોણ અને કુશળ એટલે કોણ? તો કુશળનું તમને કદાચ યાદ હોય તો એમાં હતું, આગળ આવી ગયેલો છે શ્લોક, યોગ કર્મશુ કૌશલમ. યોગ કર્મશુ કૌશલમ એવો એક શબ્દ આવ્યો હતો. યાદ નથી અત્યારે કયા શ્લોકનો કયાનો શ્લોક છે. મારું માનવું છે કે 5મું કે 6ની અંદર છે. અને એમાં એવું હતું કે શ્લોક એવો છે કે કઈ ફળની આસક્તિ અને ફળ અને આસક્તિનો ત્યાગ કરીને જે કર્મ કરવું એ એક કુશળ કર્મ છે એમ કે છે. કુશળ કર્મ છે. અને અકુશળ એટલે કે ફળ અને આસક્તિને ત્યાગીને ના કરતો હોય તેવું. તો અદ્વેષ્ટ્ય અકુશલમ કર્મ. અકુશલ કે છે કે અકલ્યાણ કરનારો છે કર્મથી તો નથી દ્વેષ કરતો અને કલ્યાણ નું જે કર્મ છે એની અંદર આસક્ત ના થાય. એ શુદ્ધ સત્વ ગુણથી સમાવિષ્ટ થયેલો પુરુષ જે છે એ સંશય રહિત, જ્ઞાનવાન અને ત્યાગી છે એમ કે છે આનો અર્થ. પણ અકુશલ એટલે કે
બહુ જ સરસ રીતે કામ કરે, અરે કુશલ એટલે બહુ સારી રીતે કામ કરે, કામ જે રીતે ચીવટપૂર્વક કરે, એને એની ફળની આશા ના હોય, આસક્તિ પણ ના હોય કે ભાઈ મને આનો વધારે પૈસા મળે એટલે સારું કામ કરવું, એવું નહીં. પોતાનો સ્વભાવ એ જ એવો હોય કે મારે આ કામ બહુ સરસ જ કરવું છે. અને એ રીતે પટેલ કર્મ જે છે એ કુશલ કર્મ કહેવાય. કહું છું, પટેલ છો, પટેલ સમજાવો ને. હે આ પટેલોની સભા છે, કુશનો અર્થ સમજાવો. કુશનો અર્થ આમ તો એવો થાય હમ. કે કુશ એક પ્રકારનું ઘાસ આવે છે સોય વાળું, અને એને જે જયારે તોડવા મોકલે ગુરુદેવ શિષ્યને, ત્યારે એ ઘાસ વાગે નહીં. એવી રીતે પોતાની જાતને બચાવી અને જે તોડે છે એ કુશલ કહેવાય છે. ધેટ ઇઝ એકચ્યુઅલી કુશલની વ્યાખ્યા છે. હમ. કુશ જે તોડવામાં કુશળ, કુશ તોડવામાં જે ચતુર છે, અને એ એવી રીતે તોડે કે એનાથી કુશ પણ ભાગે નહીં, અને કુશનું જે સોય જેવું એનું જે સ્ટ્રક્ચર છે કે એને વાગે નહીં, લોહી ના નીકળે, એવી રીતે જે કરે છે કાર્ય, એ કુશળ કહેવાય. આપણે જેમ પેપર કટ આવે ને, હાથમાં લાગે ને પેપર કટ, હા, એના જેવું. યા. યા. હમ. એટલે કુશળ જે છે એની વ્યાખ્યા આવી છે કે જે વ્યવસ્થિત રીતે કામ કરે, બહુ ચીવટપૂર્વક કરે, એ કુશળ. અને જે ચીવટપૂર્વક ના કરતો હોય એ અકુશળ. તો અહીં કે છે કે કુશલ કર્મથી દ્વેષ નથી કરતો, એટલે કે એને જે આવડે છે, આવડતું નથી, જેમાં એ અકુશળ છે વ્યક્તિ પોતે, એ ના આવડતું હોય તેમ છતાં પણ એમાં એનો દ્વેષ નથી કરતો. એને કરવું પડે તો કરે છે. અને જો મને જે કોઈ કાર્ય બહુ સરસ આવડતું હોય તો પછી હું એ જ કાર્ય કરું, બીજું ના કરું. એટલે એમાં આસક્તિ બહુ રાખે. ખ્યાલ આવ્યો? એને મને કોઈ વસ્તુ સારી આવડતી હોય તો પછી હું એ જ કરું. મને બીજું કામ કરવાનું કે તો પછી મને ના ફાવે. કામ કરવાનું થાય તો આપણને ના ફાવે, બોલ કરવાનું, ભાષણ આપવાનું હોય મને ફાવશે. રાઈટ? એટલે મને જે આવડે છે એમાં મારી આસક્તિ હોય, અને મને જે નથી આવડતું એના માટે, એ કર્મ માટે મને દ્વેષ હોય. એનાથી વિરુદ્ધ વાત અહીં કરેલી છે. એટલે કે મને કશું ના આવડતું હોય અને મને આપવામાં આવે તો એનો તિરસ્કાર ના કરું, અને જો મને આવડતું હોય તો એની આસક્તિ મને ના હોય કે મારે આ જ કરવું છે. કામ સોંપતા હોય ત્યારે એમાં પેલા કર્મમાં આસક્તિ ના રાખે. આવો જે પુરુષ છે એ સત્વગુણથી યુક્ત પુરુષ જે છે એ સંશય રહિત, જ્ઞાનવાન અને ત્યાગી છે, એમ કે છે. થોડોક અઘરો છે આ શ્લોક સમજવો, પણ મેં જેમ તમને કહ્યું કે જે વસ્તુ આપણને આવડતી હોય એના માટે જનરલી સ્વાભાવિક રીતે એને એની પ્રત્યે આસક્તિ જ હોય, અને જે ના આવડતી હોય એ આપણને ગમે નહીં કે આ કામ મારે નથી કરવું. ઘણા કામ એવો હોય કે જે આપણને ના કરવા હોય, કે મને એ કામ ના આલીશ, મને તું બીજું કામ આલ, હું પેલું હું કરીશ, એવું કે ને. એટલે કહેવાનો મતલબ એ છે કે દરેક કર્મ મારું કર્તવ્ય છે, એની અંદર દ્વેષ, કોઈ પણ કર્મમાં દ્વેષ નહીં, અને કોઈ પણ કર્મમાં આસક્તિ નહીં. અને મારે આ કરવાનું મારી ફરજ છે એમ સમજીને જે કઈ કર્મ કરવામાં આવે છે એની અંદર એક રીતે એમ કહી શકાય કે ચોઈસ વગર, તમને ચોઈસ વગર જે કામ કરીએ છીએ, આપણને ચોઈસ હોય તો આપણે આપણને ફાવતું હોય ને આપણે જે સારું કરી શકતા હોય, જેમાં આપણને લાભ હોય એવું જ કર્મ કરીએ. પણ એવું કર્મ
ના મળે તેમ છતાં પણ એને કરીએ, અણગમતું કર્મ હોય તો પણ એને અણગમો રાખ્યા વગર કરવું, અને જે બહુ ગમતું હોય એ કર્મ એને કે છે કે એની અંદર આસક્ત ના થવું, એ કે છે કે એ પુરુષ જે છે એ શુદ્ધ સત્વગુણથી રહેલો જે પુરુષ એ સંશય રહિત છે, જ્ઞાનવાન છે અને ત્યાગી છે, એમ કે છે. અહીંયા આગળ થોડોક અઘરો છે શ્લોક અને એનો અર્થ સમજવો, પણ આ રીતે એનો અર્થ મુખ્ય થાય છે. તો કોઈને ક્વેશ્ચન છે આમાં? ના, ક્વેશ્ચન નથી. Alright. તો આગળ જઈએ પહેલા સંન્યાસ ને લગતા જે કાર્ય છે, જો કે હજુ બે શ્લોક છે એ કરી લઈએ. નહી દેહ ભૃતામ શક્યમ ત્યક્તુમ કર્માન્ય શેષતઃ Yes. યસ્તુ કર્મ ફલ ત્યાગી સ ત્યાગીત્ય વિધીયતે. એટલે કે છે કે નહી દેહ ભૃતા શક્યમ ત્યક્તુમ કર્માન્ય શેષતઃ યસ્તુ કર્મ ફલ ત્યાગી સત્યાગીત્ય વિધીયતે. તો આમાં સંધિ છૂટી પાડીને નહી દેહ ભૃતા, હીનો અર્થ છે કારણ કે, દેહ ભૃતા એટલે કે દેહધારી પુરુષ વડે શક્ય, આ શક્યમ એટલે કે શક્ય છે, પણ આગળ ન શબ્દો છે પહેલો, એ કે છે કે શક્ય નથી. એટલે અહીં આગળ આ ત્રણ શબ્દોનો અર્થ શું થાય છે કે દેહધારી પુરુષ વડે શક્ય નથી. શું શક્ય નથી? ત્યક્તુમ એટલે કે ત્યાગ કરવો. દેહધારી પુરુષ વડે ત્યાગ કરવો શક્ય નથી. શું ત્યાગ કરવો? કર્માણી અશેષતઃ. કર્માણી એટલે કર્મો, અને અશેષતઃ એટલે સંપૂર્ણતાથી, શેષ ના રહે તે રીતે, એટલે કે બધા જ કર્મો. કે છે કે સર્વ કર્મો, બધા જ કર્મો પૂરેપૂરા, એ ત્યાગ કરવો શક્ય નથી દેહધારી પુરુષ માટે. એટલે કે છે કે દેહધારી પુરુષ છે એ બધા કર્મો ત્યાગ કરી ના શકે, સંપૂર્ણ રીતે બધા કર્મ ત્યાગ ના કરી શકે, કારણ કે એને દેહ ધારણ કર્યો છે. દેહ ધારણ કર્યો છે એટલે એને શ્વાસ પણ લેવો જ પડે. એટલે શ્વાસ લેવાનું કર્મ એ છોડી ના શકે. એટલે બધા જે કર્મો છે એને દેહધારી પુરુષ સંપૂર્ણપણે ત્યાગ ના કરી શકે. એટલે કે છે કે કર્મ અસ્તુ, યસ્તુ જે છે તુ, એટલે કે તે, એટલે તે કર્મફળ ત્યાગી, કર્મફળનો ત્યાગી છે, સત્યાગી એ જ ત્યાગી છે. ઇતિ અભિયતે, આ રીતે અભિયતે એટલે અભિધીયતે એટલે કે કહેવામાં આવે છે. તો કે છે કે સંપૂર્ણપણે કર્મનો ત્યાગ એ દેહધારી પુરુષ માટે શક્ય નથી. એટલે કે છે કે ત્યાગી કોણ કહેવાય? સાચો ત્યાગી કે જે પુરુષ કર્મફળનો ત્યાગ કરે છે એ જ ત્યાગી છે, એમ કહેવાય છે, કહેવા માંગે છે. એટલે ત્યાગીની જે ડેફિનેશન અહીં આપી છે એની અંદર કર્મફળનો ત્યાગ એ જ ત્યાગ છે, એમ કહેવા માંગે છે. આઈ હોપ તમે ખબર પડી, રાઈટ? અને આગળ પણ ભગવાને એ જ કહ્યું હતું, જે બીજો શ્લોક હતો, બીજા શ્લોકની અંદર વાત કરી હતી, એમાં પણ એ જ કહ્યું હતું કે સર્વ કર્મ ફલ ત્યાગ, એ જ કે છે કે એને ત્યાગ કે છે. પણ એ વિચક્ષણા પુરુષે કે છે એમ કરીને કહ્યું હતું. હવે અહીં આગળ ભગવાને પોતે જ કહી દીધું કે સર્વ કર્મના ફળનો
કર્મના ફળનો ત્યાગ કરવો એ જ ત્યાગ છે. આમ ચોખ્ખો જવાબ આપ્યો છે. તો આગળ જોઈએ, કોઈને ક્વેશ્ચન છે આનો? આગળનો શ્લોક કેતુલ તમે વાંચો. હા. અનિષ્ટમિષ્ટમ મિશ્રમ ચ ત્રિવિધમ કર્મણઃ ફલમ ભવત્યત્યાગિનાં પ્રેત્ય ન તુ સંન્યાસીનાં ક્વચિત. હા, તો કે છે કે અનિષ્ટમિષ્ટમ મિશ્રમ ચ ત્રિવિધમ કર્મણ ફલમ ભવત્યત્યાગિનામ પ્રેત્ય ન તુ સંન્યાસીના ક્વચિત. તો કે છે કે અનિષ્ટમ અને ઇષ્ટમ. ઇષ્ટમ એટલે કે સારું અને અનિષ્ટમ એટલે કે માઠું. કે છે કે અનિષ્ટ અને ઇષ્ટ અને અનિષ્ટ આ બંનેનું મિશ્રણ એ મિશ્રમ ચ ત્રિવિધમ કર્મણ ફલમ. તો કે છે કે કોઈ પણ કર્મ માણસ થાય છે, કરે છે, એના સારું કે ખરાબ બે પ્રકારના અથવા તો મિશ્રિત એમ 3 પ્રકારના ફળ પ્રાપ્ત મૃત્યુ પછી થાય છે. ભવત્ય ત્યાગીનામ પ્રેત્ય નતુ સંન્યાસીનામ ક્વચિત. કે છે કે કોઈ પણ કાર્ય કરો એટલે કે કોઈનું કર્મનું ફળ સારું આવે, કોઈનું ખરાબ આવે, કોઈનું ભેગું સારું ખરાબ ભેગું આવે, એમ કે છે. એવી રીતે 3 પ્રકારના ફળ આવે, સારું, ખરાબ અને મિક્સ. તો કે છે કે ભવતી અત્યાગીનામ પ્રેત્ય. પ્રેત્ય એટલે કે મૃત્યુ પછી પણ હોય છે, એમ કે છે. નતુ સંન્યાસીનામ ક્વચિત. સંન્યાસીના કર્મનું ફળ, સંન્યાસીનો જે કર્મનું ફળ છે એ ક્યારે ન ક્વચિત, એ ક્યારેય આવતું નથી, એમ કે છે. એટલે કે છે કે આમ તો અત્યાગી નામ જે છે, ભવતી અત્યાગી નામ એટલે ત્યાગીની વ્યાખ્યા શું હતી? કે જે કર્મફળનો ત્યાગ કરે તે, અને કર્મફળનો ત્યાગ ના કરે તે અત્યાગી નામ. એટલે કે સકામ પુરુષ જે છે, ફળની આશા રાખે જે પુરુષ છે તે, એને કે છે કે જે ફળની આશા રાખે છે એને સારું ફળ પણ મળે, ખરાબ પણ મળે, મિશ્ર પણ મળે. એવી રીતે 3 પ્રકારના ફળ મળે. કદાચ પાપ પણ મળે, કદાચ પુણ્ય મળે, કદાચ પાપ અને પુણ્ય બંને મળે. આ બધા જે પાપ પુણ્ય અને મિશ્ર એ ફળ જે કામી પુરુષ છે એને મર્યા પછી પણ મળે. પણ જે સંન્યાસી હોય છે એ જે કર્મ કરે છે એને એના કર્મનું કોઈ ફળ મળતું નથી, એ કહ્યું છે અહીંયા. એનું કારણ શું છે? કારણ કે સંન્યાસી જે કર્મ કરે છે તે કર્મ ફળનો ત્યાગ કરીને કરે છે. એને સકામ કર્મ કરતો નથી, એને કોઈ કામના હોતી જ નથી. એટલે કામના ના હોય, નિષ્કામ કર્મ એ કરે છે, એટલે એને એ ફળ એનું ફળ મળતું નથી. એ વાત તો આગળ બીજા અધ્યાયની અંદર પણ ઘણી જગ્યાએ કહી દીધી છે ને. તો આ શ્લોકનો અર્થ છે કે જે સકામી પુરુષો છે એમને તો કે છે કે કોઈ પણ કર્મ કરે એટલે 3 પ્રકારના ફળ મળે. કાં તો પાપ મળે, કાં તો પુણ્ય મળે, કાં તો બંનેનું ભેગું ફળ મળે, મિશ્ર પાપ અને પુણ્ય બંને મળે. અને એ તો કે છે કે મર્યા પછી પણ એ જોડે ને જોડે રહે છે. પણ જે સંન્યાસી છે એ સંન્યાસી એને આ ફળનું લાગતું નથી. હવે સંન્યાસીનો અર્થ શું હતો? કે જે સકામ કર્મ ના કરે તે સંન્યાસી. સકામ કર્મ ના કરતો હોય તે સંન્યાસી. એટલે એને એ નિષ્કામ કર્મ કરે છે,
હવે નિષ્કામ કર્મ કરતો હોય તો એને ફળ લાગવાનું નથી. એ તો આગળ ઘણા ચોથા અધ્યાયની અંદર, પાંચમા અધ્યાયની અંદર એના શ્લોકો છે ઘણા, કે સંન્યાસીને કોઈ પ્રકારનું ફળ ચોટતું નથી. અને એ સંન્યાસી પાછો કહેવાનો સંન્યાસી નહીં, સંન્યાસ રૂપી એનું કર્મ હોય તો. સંન્યાસી પણ જો સકામ કર્મ કરે તો પાછું એને લાગે, પણ સંન્યાસી એ સકામ કર્મ ના કરતો હોય, નિષ્કામ કર્મ કરતો હોય તો એને ફળ લાગતું નથી. આઈ થિંક આ પ્રશ્ન, આ શ્લોક તમે બધાને સમજાયો કે નથી સમજાયો? થોડી જરાક અસુવિધા લાગે છે મને. બધા ઠંડા પડી ગયા છે, થાકી ગયા છો? થાકી ગયા છે. 9:10 થવા આવી ને. રાઈટ, કઈ વાંધો નહીં. તો આ શ્લોક, આ જે 10, 11 અને 12 એ બંને શ્લોકો આપણે ફરીથી નેક્સ્ટ ટાઈમ પણ લઈશું. તો બંધ કરતા પહેલા એક નાની સંકીર્તન કરી દઈએ અને પૂર્ણાહુતિ કરીએ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. સર્વે ભવन्तુ સુખિનઃ, સર્વે સन्तુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યन्तુ, મા કશ્ચિत् દુઃખમાપ્નુયાत्. ઓમ તત્સત. ઓમ તત્સત. ઓમ તત્સત. ઓમ તત્સત.